નોર્મલી અત્યારે ઘણું બધું એવું થયું છે. હું મારા પોતાના ઓળખીતા છે, ઘણા એવા છે જેને પોતાના નામના સ્પેલિંગમાં ચેન્જીસ કર્યા છે. ઘણા બધાના જેના પ્રોનાઉન્સિએશન વાંચવા પર પ્રોનાઉન્સિએશન એકચ્યુઅલી કંઈક અલગ જ હોય નામ કરતા, એવું પણ ઘણું જોવા મળે છે. તો એ લેજિટિમેટ છે કે નથી? જરાય પણ. કારણ કે મેં તમને શું કીધું, તમે સ્પેલિંગમાં ગમે તે ફેરફાર કરશો, તમે બોલશો એ જ. મારું નામ મૌલિક છે, હું સ્પેલિંગ ગમે તે કરીશ, બોલીશ શું? મૌલિક. તો પહેલા તો ધ્વનિ અસર કરે છે તમારા ફોન્ટ્સની. અને ઇંગ્લિશ જે ભાષા તો બધીથી ભેગી કરીને બનાવે છે આલ્ફાબેટ. મેં તમને ABC બોલાશે નહીં, અ ને માત્ર એ કરશો તો જ બોલાશે. રાઈટ. તો જે બોલાતું નથી, લખાતું નથી, એ અસર કરે. ધ્વનિ અસર કરે. તમે કમલ, ગુલાબ, તો તમને એ શબ્દ બોલાય છે, ધ્વનિ ઊભી થાય છે. અને એ ધ્વનિ ઊભી થાય, વાઇબ્રેશન ઊભી થાય અને એ અસર કરે. હું 100% એના જોડે સમજ છું. તો એવું જરાય ના થાય. આ તો કેવું થયું, ઘણા બધા મને એવું કહે છે કે ભાઈ નામ બદલી કાઢો. તો ભાઈ મારું નામ મૌલિક છે, હવે શનિની પનોતી આવતી હોય એટલે હું નામ કરીને આખું ગોપાલ, એટલે શનિનો થઈ ગયો થપ્પો. કાલથી તો મારે હવે આના હશે નહીં, કાલ આ તો રાશિ બદલી કાઢી લે. આવું થાય યાર. આ રિડિક્યુલસ બકવાસ વાત છે, આમાં પડશો નહીં.